આસ્થા જે છે તે શિવ પ્રત્યેની એ જ દર્શાવે છે। મહત્વનું એ છે કે શિવની ધજાથી માંડીને મંદિરની નિર્માણની વાત હોય, આ એક આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી બાબતો જે છે તે જોવા મળતી હોય છે। એટલે કે અનેક આક્રાંતોએ આક્રાંત કર્યો છતાં પણ 1000 વર્ષનો ઇતિહાસ જે છે તે આજે અડીખમ ઉભો છે અને તેની ઉજવણી અતૂટ આસ્થા અને શ્રદ્ધાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। ગૌતમ, આપે ઇતિહાસ જણાવ્યો, ઘણી વખત પ્રયત્ન કરવામાં આવ્યો આ મંદિરને હટાવવાનો, પરંતુ તમામ વખતે તે લોકોને ક્યાંક તે લોકોને પાડવામાં આવે અને મંદિર આજે પણ અડીખમ છે। સાથે સાથે આજની જે યાત્રા છે અશ્વયાત્રા, કહેવાય છે કે અશ્વ કે જેને શૌર્યનું પ્રતીક ગણવામાં આવે છે અને તેથી જ આજની જે યાત્રા છે 108 અશ્વ સાથેની જે યાત્રા છે તે નીકળી છે। ખરેખર આ વસ્તુ બતાવી રહી છે, એક ઉદાહરણ ઊભું કરી રહ્યું છે કે એ વખતે જ્યારે મંદિરને તોડવામાં આવ્યું, ઘણી વખત તોડવામાં આવ્યું, પરંતુ આજે પણ આ મંદિર અડીખમ છે અને તેથી જ આજ શૌર્ય સાથે, આજ અશ્વ સાથે આજની યાત્રા છે તે નીકળી રહી છે। ગૌતમ, બિલકુલ, તમે આ શૌર્ય યાત્રાના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં કેરળના લોકો જે છે તે ટાઈગર નૃત્ય કરી રહ્યા છે અને ટાઈગર નૃત્ય આગળ વધી રહ્યા છે। તે બાજુમાં આંધ્ર પ્રદેશના જે યુવાનો જે છે તે ઇતિહાસની ધરોહર કરતા, નૃત્ય ગીત ગાતા કરતા અને સ્વાભિમાન યાત્રાની જે છે ધરોહર સમાન જોવા મળે છે। કર્ણાટકનું નૃત્ય જે છે તે પણ જોવા મળી રહ્યું છે। તમામ વસ્તુઓ જે છે, પરંતુ વાત એ છે કે શ્રદ્ધા, આસ્થા અને તેના 1000 વર્ષની આ ઉજવણી જે છે તે થઈ રહી છે। લોકો પણ પોતાના કેમેરાની અંદર આ ફળને કેદ કરી રહ્યા છે। કેટલાક લોકો પણ એવું કહે છે કે 1000 વર્ષનો ઇતિહાસ જે હતો અને આજે અડીખમ તેને લઈને પણ આ તેઓ ભક્તિ વિભોર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। મહત્વનું છે કે 1000 વર્ષનો જે ઇતિહાસની વાત હોય તો ઇતિહાસની ધરોહર, ઇતિહાસના લેખાજોખા જે છે તે આજે જોવા મળી રહ્યા છે ને ઇતિહાસના ક્ષણના સાક્ષી બનતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે। મહત્વનું એ પણ છે, એક જુદી વાત, આ બાંધેલું આજનું કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર જે છે તે સૌપુરા કારીગરોના કલાકૃતિ દ્વારા નિર્માણ પામ્યું હતું। 800 વર્ષના પ્રકારનું નિર્માણ પણ એમાં થયું હતું। આ પ્રકારની સ્થિતિ જે રીતિ જે છે તે જોવા મળી હતી। હવે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર લોકો ડમરું લઈ અને શૌર્ય યાત્રાની પહેલા જોવા મળી રહ્યા છે, આ યાત્રાની અંદર જોડાયા છે, યાત્રામાં સહભાગી થયા છે। આ જોઈ રહ્યા છો કે શિવ ભક્તો જે છે, જાણે આખું સોમનાથ જે છે તે શિવ ભક્ત થયું હોય, શિવમાં સન્માન થયું હોય ને શિવમાં પરગોળ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એક સાથે 1000 થી પણ વધારે લોકો ડમરું વગાડી રહ્યા છે। શિવજીને પ્રિય એવું ડમરું છે, ડમરું વગાડી અને શિવજીની આરાધના આલેખ બનાવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। સાથે આ તમામ લોકો ઉપર થઈ રહી છે અને તમામ લોકો જે છે ઓમકાર નાદ સાથેના અખંડ ઓમકાર મંત્રની અંદર પણ જોડાયા હતા। તેમાં અનેક તેઓ પણ સહભાગી થયા હતા। 72 કલાક સુધી આ જે અખંડ ઓમકારનો જાપ છે તે ચાલ્યો હતો અને તેને પણ લઈને દોરાવ્યો હતો। મહત્વનું એ છે કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા, તેઓ પણ અખંડ ઓમકાર મંત્રી સહભાગી થયા હતા। અનોખી દિવ્યતા, ચેતના અનુભવી હોય તે પ્રકારની વાત તેમણે સોશિયલ મીડિયામાં માધ્યમથી પણ જણાવી હતી અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરી હતી। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે શૌર્ય યાત્રા જે છે તે હવે સમાપન તરફના દોર તરફ આવી રહી છે। એટલે કે સૌથી પહેલા 54 અશ્વો જે છે તે જોવા મળી રહ્યા છે। અશ્વ અને સાહસનું પ્રતીક જે છે તે ગણવામાં આવતું છે, શૌર્યનું પ્રતીક છે। સાથે ખભેથી ખભો હદરને સાહસ આપતો હોય તો અશ્વ છે અને અશ્વની રૂપે આજે આ અખંડ ભારતના જે 100 વર્ષ જે છે આસ્થાના જે છે તેની ઉજવણી રૂપ આ જોવા મળી રહ્યું છે અને તેને ફરી એકવાર આ ઇતિહાસ બનાવવામાં આવે કે સાહસ જી બિલકુલ, તો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, શૌર્ય સાથે આ યાત્રા નીકળી રહી છે અને ખાસ તો આપણે જણાવું કે જે અશ્વ છે તેને શૌર્યનું રૂપ કહેવામાં આવે છે, તેનું પ્રતીક કહેવામાં આવે છે અને તેથી જ 108 જેટલા અશ્વ સાથે આજે સવારી છે તે નીકળી છે। સાથે સાથે પીએમ મોદી પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે તમામ લોકો વચ્ચે આજે યાત્રા છે તે નીકળી રહી છે। લોકોમાં એક અનેરો આનંદ, એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે આજનો એ દિવસ છે તે પણ ક્યાંક ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે। 1000 વર્ષ પૂર્વે જે હુમલો કરવામાં આવ્યો હતો અને એવું નથી કે ફક્ત એક જ વખત હુમલો કરવામાં આવ્યો હોય, લગભગ 17 થી 18 વખત જે આંકડાઓ છે તે કહી રહ્યા છે કે 17 થી 18 વખત સોમનાથ પર હુમલો કરવામાં આવ્યો। કે પછી અલાઉદ્દીન ખિલજી હોય કે પછી ઔરંગઝેબ હોય, ઘણા જે લોકો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને સતત આ મંદિર
અત્યારે પણ અડીખમ તરફના જોવા દોર મળી ઉપર રહ્યું છે. આ યાત્રા જોવા મળી રહી છે. એટલે કે ત્યારબાદ 54 અશ્વવાહકો જે છે તે પોતે પ્રથમ નીકળશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. ત્યારબાદ 54 એમ કુલ 108 જેટલા જે અશ્વ દળના સૈનિકો જે છે તે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની જે કહી શકાય કે 6 મહિનાથી પણ વધારે આ અશ્વોને જે તાલીમ આપવામાં આવતી હોય છે. મોટા લાઉડસ્પીકરની અંદર પણ તેઓ ચાલી શકે, ભયભીત થયા વગર ચાલી શકે તે પ્રકારની તાલીમ જે છે ત્યાં તાલીમ લીધેલા અશ્વો જે છે તે આ શૌર્ય યાત્રાની અંદર જોડાતા હોય છે. મહત્વનું એ છે કે જ્યારે શૌર્ય યાત્રાની શરૂઆત થઈ ત્યારે 1000થી પણ વધારે અશ્વો જે છે તે દળ આની અંદર જોડાય તે પ્રકારનું અનુમાન હતું, પરંતુ અત્યારે હાલ કહી શકાય કે 108 અશ્વોને અશ્વાર થઈ રહ્યા છે અને આ શૌર્ય યાત્રાની અંદર જોડાયા છે. આ ઇતિહાસને રજૂ કરે છે, ઇતિહાસની ઝાંખી પુરવાર કરે છે. મહત્વનું એ છે કે તમામ જે અશ્વદળના સૈનિકો જે છે તે જોઈ રહ્યા છો કે કેસરિયા ઝાબા સાથે ભગવાન સોમનાથની જે ધજા જે છે તે હાથમાં લઈ અને અભિવાદન કરી રહ્યા છે. જોકે અશ્વ યાત્રા મધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. તેઓ બંને તરફ જે લોકો ઊભા છે લોકોની સાથે અભિવાદન કરતા કરતા મુખ્ય મંદિરના ગેટ આગળ પહોંચશે અને ત્યાંથી તેઓ મંદિર તરફ જવાના છે. આ એક દિવ્ય અનુભવતા હોય છે, દિવ્ય ચેતનાનો આસ્થાનું આ જે પર્વ જે છે તે જોવામાં આવતું હશે ને તેને લઈને પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હશે. આ પ્રકારના અશ્વરોહકો જે છે તે અત્યારે હાલ તો અશ્વ સવારી કરતા હોય અને આ શૌર્ય યાત્રાની અંદર જોડાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. શ્રેણિક મહેતા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. તો જે પ્રકારે આપે દ્રશ્યો જોયા અને સાથે સાથે જ્યારે અમારા સંવાદદાતાએ લોકો સાથે વાતચીત કરી, લોકોનું પણ કહેવું છે કે 2026ની શરૂઆતનો આ ખૂબ જ સારી શરૂઆત કહી શકાય, કારણ કે અહીં આજે પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. લગભગ આ ઇતિહાસમાં લખાય તે પ્રકારનું આ પર્વ છે. 8મી સદીમાં મંદિરના નાશ માટે અહીં જે સેના મોકલવામાં આવી હતી, ઘણા લોકોએ એવા પ્રયત્નો કર્યા છે કે આ મંદિર છે જે ઊભું છે તેને તોડી પાડવામાં આવે, પરંતુ તમામ વખતે આપણે તે લોકોને જડબાતોડ જવાબ આપ્યો. અને સાથે સાથે આપ જોઈ શકો છો કે આજની આ જે યાત્રા છે અલગ અલગ સંસ્કૃતિ જોવા મળી રહી છે. જ્યારે આ યાત્રાની શરૂઆત થઈ, રાજસ્થાનનું પ્રખ્યાત એવું ઘુમર તે પણ જોવા મળ્યું, તો ક્યાંક ગુજરાતી ગરબા જોવા મળ્યા. અહીં અલગ અલગ સંસ્કૃતિઓની ઝાંખી છે તે પણ રજૂ કરવામાં આવી છે. લોકોના ચહેરા પર એક સ્મિત, પરંતુ સાથે સાથે ખાસ વાત તો એ કે પીએમ મોદીના ચહેરા પર એક ચમક જે જોવા મળી રહી છે કે તેમનામાં પણ એક ખુશીનો માહોલ છે. તેઓ પણ જણાવી રહ્યા છે, તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ શૌર્ય યાત્રા રૂપે એક સંદેશ પહોંચાડવા માંગે છે એવા લોકો માટે, એવા લોકોને કહેવા માંગે છે કે જે લોકો મંદિરને તોડવા માંગતા હતા, કે જે લોકો આગળ પણ કોઈ આસ્થાને તોડવા માંગે છે, ભક્તિને તોડવા માંગે છે, તેવા લોકોને આ એક સ્પષ્ટ સંદેશ છે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, પરંતુ હંમેશા ભારતની જનતાને લોકો અડીખમ ઉભા રહેશે અને તે લોકોને જડબાતોડ જવાબ મળશે. ને આ જડબાતોડ જવાબ આપ આપની ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ભક્તોમાં એક અનેરો આનંદ, એક અનેરો ઉત્સાહ. આ જે સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 તેનો આજે બીજો દિવસ, અને આ બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે પીએમ મોદી. અત્યારે આપ જે લોકો જોઈ રહ્યા છો, લગભગ લાખોની સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે. હાથમાં ડમરું છે અને સાથે સાથે લોકો હર હર મહાદેવના નાદ તો લઈ જ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હર હર મોદીના પણ નાદ લઈ રહ્યા છે, કારણ કે લોકોને ખબર છે કે પીએમ મોદી છે જે તેમની આસ્થાને અડગ રાખશે, લોકોની આસ્થાને જગાવી રાખશે, લોકોની ભક્તિ, લોકોની શ્રદ્ધા સમજી શકશે તે છે પીએમ મોદી. સાથે વાત કરીએ, ગઈકાલે જ્યારે પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની આજે બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી ને સાથે સાથે આજનો બીજા દિવસ, ત્યારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવવાના છે અને વિશેષ પૂજા અર્ચના કરવાના છે. પરંતુ તેની પહેલા આ શૌર્ય યાત્રા લગભગ 1 કિલોમીટરની આ શૌર્ય યાત્રા છે અને અહીં એક અલગ અલગ ઝાંખી જે પ્રસ્તુતિ આપ જોઈ શકો છો તે પણ અત્યારે હાલ નિહાળી શકો છો. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા 1 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોમાં અહીં વડાપ્રધાન જોડાયા છે. મેં જેમ આપને પહેલા પણ જણાવ્યું કે એક ઇતિહાસના પન્નાઓ પર લખાય તેવી આજની આ જે માહોલ છે તે કહી શકાય, આજની આ ઘટના છે કે જે ઇતિહાસના પન્નાઓ પર લખાઈ શકાય, કારણ કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. એની પહેલા રિહર્સલ પણ ઘણું કરવામાં આવ્યું. આજે આપ જોઈ રહ્યા છો અશ્વયાત્રા પૂર્ણાહુતિ જે છે તેની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી રહી છે. લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને લોકોને એક સાંત્વના પાઠવી રહ્યા છે કે અતૂટ આસ્થાના 1000 વર્ષની
આ ઉજવણી છે ને ઉજવણીમાં તેઓ સહભાગી થયા છે. કુલની જીપની અંદર પ્રધાનમંત્રી ડબરૂ સર્કલથી લઈ અને હમીર ચોક જે છે ત્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જોવા મળી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ જોવા મળી રહ્યા છે. હર્ષની ગ્લાની અનુભવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ટૂંક સમયની અંદર સોમનાથ મંદિર ખાતે તેઓ પહોંચશે અને ત્યાં તેઓ પૂજા અર્ચના જે છે તે કરશે. વિશેષ પૂજા અર્ચના જે છે તેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારની જે અહીંયા તેમની યાત્રા પહોંચી છે તેની ઠીક બાજુમાં એક ભારત શ્રેષ્ઠ ભારત જે છે તે રજૂ કરવામાં આવ્યું છે. તેના નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે. મોટું મંચ જે છે તે નિર્માણ પામ્યું છે અને તેમને પણ બે હાથ જોડીને નમન કરી રહ્યા છે અને તેમને અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. આતિશબાજી જે છે તે પણ થઈ રહી છે અને આતિશબાજી સાથે અનેરા અવસરનો લાવો લેવા માટે મોટી સંખ્યાની અંદર જોવા મળ્યા છે. કેસરિયા સાફાથી સજ્જ જે અશ્વરોહકો જે છે તે સૌથી પ્રથમ રોડની અંદર જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ જ અશ્વો જે છે અશ્વ સાથે આ યાત્રા જે છે તે મંદિર તરફ પહોંચી અને મંદિર તરફ પહોંચ્યા બાદ આ અભિવાદન જે છે તે જોઈ રહ્યા છે અને અદમ્ય ઉત્સાહ સાહસ જે છે તે પણ આ શૌર્ય યાત્રાની અંદર જોવા મળ્યું હતું ને અખંડ ભારતના 1000 વર્ષની ઉજવણી જે છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. તો અખંડ ભારતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કારણ કે આજે પણ ભારત અખંડ છે, ઊભું છે અને સાથે જે પ્રકારે મંદિરની વાત કરીએ, મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આજે પણ આ મંદિર અડીખમ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. હાલ આજે શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે અને શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરવાના છે. એટલે કે પીએમ મોદી લોકોને તેમના મનની જે લાગણી છે તે જણાવવાના છે. તેમના મનમાં પણ એક હર્ષોલ્લાસની લાગણી છે તે જોવા મળી રહી છે. આપને જણાવીએ કે અતૂટ આસ્થા અને પુનઃનિર્માણની ગાથા અને સંસ્કૃતિનું પ્રતીક એટલે કે શૌર્ય ગાથા, અને એ જ આજે આ આયોજન થયું છે. આપને જણાવી દઈએ 1000 વર્ષ પહેલા જ્યારે ગઝનવીએ હુમલો કર્યો હતો ત્યારે એ હુમલા બાદ પણ ક્યાંક એવું હતું કે આ મંદિર પર જે હુમલો કરવામાં આવ્યો ક્યાંક મંદિરને તોડવામાં આવ્યું, પરંતુ છતાં આ મંદિર અડીખમ રહ્યું અને વારંવાર મંદિર તૂટેલું ઊભું થયું તે આજે પણ અડીખમ ઊભું છે. 108 અશ્વો સાથે આજે શૌર્ય યાત્રા નીકળી છે તે આ જ વસ્તુનું પ્રતીક છે, તે જ શૌર્યનું પ્રતીક છે કે ઘણી વખત જે હુમલો કરવામાં આવશે પરંતુ છતાં મંદિર હજુ પણ ઊભું જ રહેશે. વાત કરીએ ગઈકાલે પીએમ મોદી જ્યારે સોમનાથ મંદિર ખાતે આવ્યા હતા, ગઈકાલે 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં તેઓ સહભાગી થયા હતા અને સાથે વાત કરીએ તો ગઈકાલે તેમણે હાથમાં આજે ત્રિશુલ લીધું હતું અને આજે તેમણે ડમરૂ સાથે તેઓ આવી રહ્યા છે. એક ખુશી તેમનામાં પણ જોવા મળી રહી છે અને આપને પણ ખબર છે, સૌ કોઈ જાણે છે કે મહાદેવ છે કે તેઓ ત્રિશુલ અને ડમરૂ તેમને ખૂબ જ પ્રિય છે અને તેથી જ આજે લોકો પણ હાથમાં ડમરૂ લઈને પીએમ મોદીને આવકારી રહ્યા છે, આજના દિવસ આવકારી રહ્યા છે અને આજના દિવસના સહભાગી થવા માટે તે લોકો પણ ત્યાં પહોંચ્યા છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 લોકોનું કહેવું છે કે આ વર્ષની ખૂબ જ સારી શરૂઆત છે. આને એક ગૌરવની પળ, ગૌરવની ક્ષણ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને તે લોકો પણ જોવા માટે ઉમટી રહ્યા છે. તો લોકોનું પણ કહેવું છે કે આજનો આ દિવસ હંમેશ માટે યાદ રહેશે. સોમનાથ મંદિર લોકોને ખૂબ જ આસ્થા છે, તેના માટે શ્રદ્ધા છે અને તે જ શ્રદ્ધાના કારણે લોકો આટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. આજે અશ્વયાત્રા નીકળી છે. અશ્વયાત્રા રૂપે એ જ સંદેશ લોકો સુધી પહોંચે છે કે અશ્વ એટલે કે શૌર્યનું રૂપ અને એ જ શૌર્ય યાત્રા આજે નીકળી છે. આજે યાત્રા નીકળી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ જોવા મળી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી જીતુ વાઘાણી તેઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ અત્યારે સોમનાથ ઉમટ્યા છે અને સાથે સાથે આ યાત્રામાં એક અલગ ભારત જાણીતું છે તેના સંસ્કૃતિ માટે અને તે જ સંસ્કૃતિ અત્યારે જોવા મળી રહી છે. અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે, તે પછી પરંપરાગત નૃત્ય હોય કે પછી પરંપરાગત સંગીત, આ તમામ વસ્તુઓનો સમન્વય જ્યારે જોવા મળતો હોય છે તો તે છે ભારત. કારણ કે ભારતમાં અલગ સંસ્કૃતિના લોકો રહે છે અને તમામ લોકોની જે સંસ્કૃતિ છે તેને તે લોકો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે લોકો માન સન્માન પણ આપે છે અને તે જ સંસ્કૃતિનો દેશ એટલે ભારત. અલગ સંસ્કૃતિની ઝાંખી, આદિવાસી નૃત્ય અને સાથે આહિરાણી સમાજની જે મહિલાઓ છે તેઓ પણ જોવા મળી રહી છે. નાની બાળાઓથી લઈને વૃદ્ધો તમામ લોકો અત્યારે અહીં પહોંચેલા જોવા મળી રહ્યા છે. વેશભૂષા કરવામાં આવી છે. અહીં લોકોનો એક આનંદ અપાર
જે જોવા મળી રહ્યો છે તે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જો કે આ જે દ્રશ્યો છે તે જોઈને જ લાગી રહ્યું છે કે ત્યાં કેવો માહોલ હશે, ત્યાં લોકોમાં કેવી લાગણી હશે, તે આ ટીવી સ્ક્રીન પર જોઈને જ આપણે કહી શકાય છે। કારણ કે આ 4 દ્રશ્યો આપ જુઓ, ક્યાંક સંગીત જોવા મળી રહ્યું છે, સંગીતનો સમન્વય જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પરંપરાગત નૃત્ય, પરંપરાગત વેશભૂષા સાથે લોકો પીએમ મોદીને આવકારતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ હાથમાં ડમરૂ સાથે પીએમ મોદી જ્યારે પહોંચ્યા છે તેઓ પણ તેમની જે ખુશી છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। આ શૌર્ય યાત્રા જે 1 કિલોમીટરની શૌર્ય યાત્રા, પરંતુ આ તમામ લોકોને યાદ રહેશે, તમામ લોકો આજના આ દિવસને યાદ રાખશે કે આજના દિવસે જે ઉજવણી કરવામાં આવી હતી, લગભગ અહીં પુનઃનિર્માણ 75 વર્ષ પહેલા થયું હતું, પરંતુ 1000 વર્ષ પહેલા મંદિર પર હુમલો કરવામાં આવ્યો, તોડવામાં આવ્યું અને પુનઃનિર્માણને 75 વર્ષ થયા છે, તેની આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। તો અહીં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને લોકોની વચ્ચેથી પીએમ